દમણમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાની સભામાં મોડા આવતા તે પહેલા પ્રજાને જગ્યા પર બેસાડી રાખવા માટે દમણ દીવના સાંસદ લાલુ પટેલે ભાષણ શરૂ કર્યો હતો। જો કે ભાષણમાં ભાન ભૂલેલા લાલુ પટેલે કોંગ્રેસના ઉમેદવાર અને માજી સાંસદ પર અપશબ્દો બોલતા કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી। દમણના દિલીપનગરમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની જાહેર સભામાં મોદીને આવતા મોડું થતા ભાજપના સાંસદ તેમજ દીવ દમણના ઉમેદવાર લાલુ પટેલે તેમના ભાષણમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ તેમજ કોંગ્રેસના માજી સાંસદ ડાહ્યા પટેલ સામે કેટલાક આક્ષેપો કરી સભામાં કાર્યકરોનો પાનો ચડાવ્યો હતો। જોકે આક્ષેપો સમયે લાલુ પટેલે અપશબ્દો જાહેરમાં બોલ્યા હતા, જેથી ઉપસ્થિત સૌ લોકો પણ અચરજમાં મુકાઈ ગયા હતા। જેથી ભાજપની જાહેર સભામાં બનેલા બનાવ બાબતે કોંગ્રેસ તરફથી દમણના રિટર્નિંગ ઓફિસર તેમજ કલેક્ટર રમેશ વર્માને એક લેખિત ફરિયાદ કરી ભાજપના ઉમેદવાર લાલુ પટેલ સામે ફરિયાદ દાખલ કરવા માટે માંગણી કરી હતી। मोटी मोटी बातों कहीं लोग ने चुतिया बनाना हाथ धंधा करा से क्या लालू पटेल लाइव आ काम नहीं कर से बस इंसान मांगो बस राष्ट्र इंसान मांगो है तो मांगो अपनी ताकत से मांगना नहीं कोई पैसे लगाना नहीं जिंदा रहेगा तो फिर बनेगा ત્યારે હાલ તો કોંગ્રેસ દ્વારા લાલુ પટેલ જે જાહેર સભામાં અપશબ્દો બોલે છે તે જાહેર સભાની એક વિડીયો ક્લિપિંગ પણ ચૂંટણી અધિકારીને આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે। સુજીત સિંહનો રિપોર્ટ S9 ન્યૂઝ દમણ।